બારડોલી તાલુકાના અલ્લુ ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવતા સેવક બાબર પટેલ દ્વારા નિયમ મુજબ ઓનલાઈન કૂપન ન આપતા તથા બારોબાર અનાજ વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદને લઈને ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ગ્રાહકોને ઓનલાઈન કૂપન આપવામાં ન આવતા તેમજ દુકાનમાંથી અનાજ બાહ્ય રીતે વેચાતું હોવાના આક્ષેપો ઉઠતા મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાન પર અચાનક રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન દુકાનમાંથી ઘઉંનો વધારાનો સ્ટોક મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો। ગ્રામવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે સસ્તા અનાજના સંચાલકની પત્ની ગામના સરપંચ હોવાના કારણે સેવકને કોઈ ભય નથી અને મનમાનીની રીતે કામગીરી કરવામાં આવે છે। આ મામલે આજે અલ્લુ ગામના લોકો એકત્રિત થઈને આક્રોશ સાથે મામલતદાર કચેરીએ પહોંચીને સેવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ગામ લોકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે। મારું નામ અંકિત કુમાર મનુભાઈ પટેલ, હું રહું છું ગામ અલ્લુ આંબલી ફળિયા। તો અમે અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવનાર સેવકભાઈ બાબરભાઈ પટેલ, તો એ અમને ઓનલાઈન કૂપન નથી આપતા। અમે એમને જઈને પૂછ્યું કે કૂપન કેમ નથી આપતા, તો એ કહે કે અમે દર વખતે આપતા જ નથી કૂપન એમ, ને પોતાની મરજીથી દુકાન ચલાવે છે, 4-5 દિવસ અનાજ આપે છે। ને અમે આવી રજૂઆત કરી તો એ ભાઈ એમ કહે છે કે તમારું અનાજ ઓછું હોય તો તમે બીજી વાર અનાજ લઈ જાઓ એમ, આવું રજૂઆત કરે છે। તો શું સરકાર એમને એક જ મહિનામાં 2 વાર અનાજ આપવાનું કહે છે? અને ત્યારબાદ અમે પુરવઠા શાખાના અધિકારીઓને જાણ કરી તો તે આવ્યા અને તેણે પણ જોયું તો તેના ઘરમાં હાલમાં 90% અનાજ અપાઈ ગયું છે કંટ્રોલમાં। તો તેના ઘરમાં 40થી 50 કટ્ટા અનાજ પડેલું છે। તો અમે મેડમને પણ કીધું તો મેડમ લખીને ગયા અને અમારી તો એટલી જ માંગણી છે કે સેવકભાઈ બાબરભાઈ પટેલ એમની દુકાનનું લાયસન્સ રદ કરવા વિનંતી। તો અમે બારડોલી તાલુકા પંચાયતના અધિકારીઓ મામલતદાર ઓફિસ કોઈ કાર્યવાહી નહીં કરશે તો અમે આગળ પણ જઈને આંદોલન કરશું, ભૂખ હડતાળ પર પણ ઉતરશું અમે। અને 4-5 દિવસ જ અનાજ આપે છે, જેમ કે હવે જાન્યુઆરી હોય તો 25 તારીખથી 30 તારીખ સુધીમાં જ અનાજ આપે છે। તો હવે અમારા જે આદિવાસી ભાઈઓ છે એમના પાસે કોઈ પાસે પૈસા હોય નહીં હોય, કામે જઈને ખાય બરાબર, તો હવે 100 રૂપિયા આવે તો તે 100 રૂપિયા એક દિવસમાં નહીં પણ હોઈ શકે એમની પાસે, તો કઈ રીતે 5 દિવસમાં અનાજ લઈ શકે પૂરેપૂરું? અને એ આગળ પણ નવેમ્બર મહિનાનું જે અનાજ એની પાસે જે બચેલું કટ કરેલું હતું એનું પણ વિડીયો અમારી પાસે છે અને જે બી પુરાવા જોવે તે અમારી પાસે છે। અમે રજૂઆત ઘણી વાર કરી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમને આ માણસ જોવે જ નહીં, એમનું લાયસન્સ રદ કરવા વિનંતી। મારું નામ મનુભાઈ ખંડુભાઈ ઢોળિયા, હું હાલમાં ગ્રામ પંચાયત ઉપસરપંચ તરીકે હોદ્દા પર છું અને અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે અને આ અનાજની દુકાન બધા આદિવાસી લાભાર્થીઓ છે ઘણા, અને કે અમારા ગામની અંદર આજ દિન સુધી કોઈ કૂપન આપવામાં આવી નથી અને કૂપન પ્રમાણે અનાજ પણ આપવામાં આવતું નથી। અને આ બધું લઈને અમારા ગામ રેશન કાર્ડ ના ચલાવનાર સેવકભાઈ બાબરભાઈ ઢોળિયા જેઓને અમે રજૂઆત કરતા, એવો એમ કહે છે કે અમને કોઈ ઉપરથી રજૂઆત છે ને કરી નથી કે અમારે પ્રિન્ટરથી કૂપન આપવી। અને આ બાબતે અમે આવતીકાલે રાતે 3 થી 4 ના સમયના ગાળામાં અમે બારડોલી મામલતદાર ઓફિસના પુરવઠા અધિકારી શ્રી કલ્પનાબેનને રજૂઆત કરી અને કલ્પનાબેને જાતે આવી અને અનાજનું સ્ટોક લઈ અને એમને પૂછવામાં આવ્યું તો કલ્પનાબેન એમ કીધું કે અમે તો આ લોકોને સૂચના આપી દીધી છે કે અમે કૂપન આપવાની છે, પણ આજ દિન સુધી કોઈ કૂપન અમને આપવામાં આવી નથી અને કોઈ લાભાર્થીને અનાજ પણ ઘણું ઓછું આપે છે। એની બધું અમારી પાસે વિડીયો બીજા બારોબાર સગે વગે કરે છે એના પણ વિડીયો અમારી પાસે છે અને ચાલુ ચિઠ્ઠાઓ બનાવી અને ઉપર લખીને આપે છે। બસ આટલું કહું છું। સરકાર પાસે એ જ અમારે જે આદિવાસી લાભાર્થીઓને જેટલું અનાજ સરકાર તરફથી આવે છે એ અનાજ પૂરેપૂરું આપે એવી અમારી માંગણી છે। તમારા જ ગામનો પ્રશ્ન છે કે બીજા ગામમાં પણ આવા પ્રશ્નો છે? હવે બીજા ગામના અગાઉ પણ અમે એસોસિએશન દ્વારા અમે આવેદનપત્ર આપવામાં આવેલું આજથી 2 થી 2.5 વર્ષ પહેલા, પણ એનો પણ ત્યારે પણ મામલતદારશ્રી તરફથી
એમને સૂચના દરેક કંટ્રોલવાળાને સૂચના આપવામાં આવી હતી, પણ આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ કંટ્રોલવાળાએ સેવકભાઈએ હજુ આજ દિન સુધી કોઈ કૂપન આપતા નથી.